નમસ્કાર ધોરણ 4 નવા વાળા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારી જે હમણાં જ રીતે સત્રાંત પરીક્ષા આવી છે તેના ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાનું છે, જેમાંથી તમારા આ પરીક્ષામાં 100% પૂછાય તેવું પેપર છે એ હું લઈને આવ્યો છું. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો ગમે તે 8. પહેલું છે 1 મીટર બરાબર 50 mm. બીજું, ગાડીના પૈડાનો આકાર કેવો હોય? વર્તુળ. 18 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 90. 108 ભાગ્યા 9 કરો તો કેટલા થાય? 12. 500 ગ્રામ બરાબર 1/2 કિલોગ્રામ થાય, એટલે કે અડધો કિલો. છઠ્ઠું, લંબચોરસની પરિમિતિ 2 કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ. એ થી ઝેડ મૂળાક્ષરોને 1 થી 26 અંકો સાથે ક્રમમાં સાંકળીએ તો એસ સાથે ખાલી જગ્યા અંક સાંકળી શકાય. એસ કેટલામો ક્રમ છે એબીસીડી નો? તો કે 8મો. પ્રશ્ન નંબર 8 છે 2 લીટરનો 1/4 એટલે કે 1/4 ભાગ એટલે 500 મિલી. 9મો પ્રશ્ન છે 50 પૈસાના 6 સિક્કા બરાબર કેટલા રૂપિયા થાય? તો કે 3 રૂપિયા. બીજું, 4 મિત્રોએ વર્તુળાકાર ચકરડી બનાવી તેમાં દિવાસળી ખોસેલી છે. કોની ચકરડી વધારે સારી રીતે ફરશે અને કેમ? તો જોઈએ, આદિત્ય, ગૌતમ, રોહિત ને સુમિત. બરાબર, તો ગૌતમ, કારણ કે તેની ચકરડી કેન્દ્રમાં મધ્યમાં દિવાસળી ખોસેલી છે, એટલે જેમાં વચ્ચે દિવાસળી ખોસેલી હોય તે સારી રીતે ફરી શકે, એટલે ગૌતમની આવશે. બીજું, નીચેની કઈ આકૃતિને વર્તુળ કહેશો? તો વિદ્યાર્થી મિત્રો, બ, કેમ કે કેન્દ્રથી બધા બિંદુઓ સરખા અંતરે છે એટલા માટે એને વર્તુળ કહીશું. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાના છે. તો પહેલાની સામે આવશે 1/4, બીજાની સામે આવશે 2/4, ત્રીજાની સામે આવશે 4/4 અને ચોથાની સામે આવશે 3/4. ત્યારબાદ નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે. તો અહીંયા છે 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, 5, 3, 7, 8, 12 અને 20. એટલે 4 ને 3 7, 8 9 અને 10. પહેલામાં 10 થયા, બીજું 7, 8 9 10 અને 5 15, 12 ને 8 20 અને અહીંયા 20. ત્રીજું છે 1 થી 9 આંકડાને નીચેના કોષ્ટકમાં એવી રીતે ગોઠવો કે જેથી આડી, ઊભી અને ત્રાંસી હરોળનો સરવાળો 15 થાય. તો 6 અને 7, 7 ને 8 15, તો 6 અને 7 13, 13 ને 2 15, 5 ને 1 6, 6 ને 9 15, 8 ને 3 11, 11 ને 4 15. તો બધી જ બાજુનો સરવાળો કેટલો થશે? 15 બાળકો. ત્યારબાદ બ, 4 અને 5 ના ઘડિયાનો ઉપયોગ કરી 9 નો ઘડિયો બનાવો. 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90. ત્યારબાદ નીચેના પ્રશ્નોનો ઉકેલ. દેડકો 0 થી કરી 3 કૂદકા મારી તો 27 ઉપર પહોંચે, તો 45 ઉપર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? તો 9. 1 કૂદકો, 9 2 18, 2, 9 3 27 3, 9 4 36, 9 5 45, એટલે 5 કૂદકા. શરૂઆતથી કેટલા કૂદકા મારવા પડે તેને? તો કે 5 કૂદકા મારવા પડે. બીજું, 1 કિગ્રા ડુંગળીનો ભાવ 20 હોય તો કિગ્રા ડુંગળીના ભાવ કેટલો થાય? તો 1 કિગ્રા ડુંગળીનો ભાવ 20, તો 3/4. કિગ્રા ડુંગળીનો ભાવ કેટલો? તો 4 ગુણ્યા 5, એટલે 20 ગુણ્યા 3 એટલે 15.
20 ગુણ્યા 3/4 એટલે 4, અને આ 20 છે એ કટ થશે. 4ના પાડામાં ક્યારે 20 આવે? 5 સાથે. તો 4 પંચા 20, તો 5 ગુણ્યા 3 એટલે કેટલા થાય બાળકો? તો કે 15. ત્યારબાદ મીનાએ 100 રૂપિયાના, અહીંયા કઈ ભૂલ છે બાળકો, જોઈએ તો તેની નીચે મુજબની કેટલી ચલણી નોટ જોઈએ. જો બધી નોટ 10 રૂપિયાની હોય તો 10 નોટ મળે, અને જો બધી નોટ 5 રૂપિયાની હોય તો 20 નોટ મળે. ત્યારબાદ સૂચના મુજબ જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ છે. એક કંદોઈ લાડુ બનાવે છે, તેમને બનાવેલ લાડુમાંથી 4 લાડુ વાળા 50 બોક્સ બન્યા છે, તો 10 લાડુ વાળા 30 બોક્સ બનાવવા, તો કંદોઈએ કુલ કેટલા લાડુ બનાવ્યા હશે? તો 4 લાડુ વાળા 50 બોક્સ એટલે 4 ગુણ્યા 50 એટલે 200 લાડુ એને બનાવ્યા હશે. એટલે કુલ 200 પ્લસ 300 એટલે 500, એટલે 10 લાડુના 30 બોક્સ એટલે 10 ગુણ્યા 30 એટલે 300. એટલે આવી રીતના 200 અને 300 એમ ટોટલ 500 લાડુ એને બનાવ્યા. બીજો પ્રશ્ન છે, ફૂલની એક સંપૂર્ણ માળા બનાવવા માટે ગુલાબના 20 ફૂલની જરૂર પડે છે, તો માળી પાસે ગુલાબના કુલ 150 ફૂલ છે, તો તેમાંથી તે કેટલી સંપૂર્ણ માળા બનાવી શકશે? કેટલા ફૂલ બાકી રહેશે? તો 150 ભાગ્યા 20 કરીએ એટલે 20 + 140 એટલે 10, એટલે 7 સંપૂર્ણ માળા બનાવે અને 10 ફૂલ બાકી વધે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 20 સેમી હદવાળા ચોરસમાંથી 1 સેમી ગુણ્યા 1 સેમી માપનો એક ચોરસ આકૃતિ બનાવ્યા મુજબ કાપવામાં આવેલ, તો બનતી નવી આકૃતિ હદ કેટલી થશે? તો એની થશે 22 સેમી. બરાબર, જો અહીંયા એક ટુકડો કાપી લેવામાં આવ્યો છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.